એન્ડ ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 ને આજે છે ભાદરવી અમાસ ને વરસાદ સવારનો કન્ટિન્યુ ચાલુ જ છે. જો તમને બતાવો અહીંથી અત્યારે ધીમો પડી ગયો, બાકી વરસાદ ચાલુ જ છે સવારનો. તો ચલો 12 વાગી ગયા છે તો બધું કામ પતી ગયું છે. હવે સીધું રસોઈ જ બનાવવાનું છે અને હરીને અમાસે રજા છે તો એ નીચે કે ગયા છે એના ફ્રેન્ડને મળવા, હમણાં આવશે. ને ગટ્ટુ રમે છે બહાર અને આપણે અત્યારે બનાવી નાખી પહેલાં રસોઈ ને પછી બીજા બધા કામ કરીએ. તો જો આમાં ભીંડાનું રસાવાળું શાક બને છે, દેશી ભીંડો છે ને આપણે આમાં બને છે રીંગણ બટેકાનું. ચલો કોઈને ખાવું હોય ને એ આવી જાઓ. 12 થઈ ગયા. ગટુ જો ગટુ આમ રમે છે. હાય કાં ગાતા અને આ ચેન કોણે આપ્યો તમને? પ્રીમિયમ લાગ્યું ને ખાઓ માં કસમ. પ્રીમિયમ લાઈ પણ આપ્યું કોણે ચેન? મેં તો કોઈ દી ભાડું નથી આવું ઘરમાં આપડા. कहाँ से लेके आए? एक प्रॉब्लम खत्म हुआ नहीं कि दूसरा दरवाजे पे खड़ा ही होता है अंदर आने के लिए. अंदर आऊं क्या? છોકરી આપ્યું છે. કઈ છોકરી આપ્યું? નામ ન આવડતું. નામ ન આવડતું તેમને ગળામાં પહેર લીધું હે. હવ કરતા એક મારીને ઢીકો હમણાં. હાચું તો કોતરથી કોણ બીવે છે? ક્યાંથી કોણ લાવ્યો? બીવે તરથી? લાવ્યા ક્યાંથી? કયો નો કોણ માર ખાવ. થાતું જ ન મારે કોઈ પણ. હવારમાં ક્યાં રખડવા વયા ગયા તા? હે તું ક્યાં લે હવા કરો માં નગર ઈશિયન કાઢીને હમણાં નાખી દે મોનાનો કચરામાં. સાંદીનો જોવામાં હોનું છે પછી સાંદી હોનું સાંદી હોનું સાંદી ને પ્લેટિનિયમ કહેવાય. શું કહેવાય? હોનું સાંદી કહું. કેમ મને માર ખવડાવો છો તમે? નહીં બેન, કેમ માર ખવડાવો છો? એના પાપ આવી જાય ને એટલે આ તો કાંઈ હાલે જ. જો હવે રમો બાપ દીકરી બી. જો જમવા બેસી ગયા છે. ભાખરી રીંગણા બટેટા શાક બનાવ્યું છે અને જો ચેન બેન પહેરીને આમ જો તો ખરી ઈ કેવું લાગે છે. કોઈ દી પહેર્યું નથી તો અજીબ લાગે. ફૂક મારો ફૂક. એને નહીં આને મારો ને. જો નેલ પેન્ટ કરે છે અત્યારે. હવે આને લગાવીને જ રહેવાનું છે આ છોકરી. કેમ નેલ પેન્ટ ગમે એટલું ભૂલવાડું ભૂલી ન ये क्या बात करता है यार? અરે રો મોઢે નેલ પેન્ટ લગાડી દે. સોરી બાબુ સોરી. તાર પાપાનું કાંઈ નથી કહેતી. હવે ચોટી ઓળાવવાનું કામે આને હોપી દીધું. કપડા એને પહેરાઈ દેવાની. ઘરે હોય તો મારી પાસે ચોટી નહીં ઓળાવવાની. જો હા સમજો પાપાને ઈ શીખવાડે છે તમને. એમ નહીં આમ ઈ પાથી નથી પાડી. બે ચોટી નથી વાળતી. હું પાથી પાડ દઉં ને એવી રીતે એટલી ગઈ છે તમને. સમજો. અરે વાહ पापा तैयार कर. क्या कर रही है वो? सिलेंडर को मुंह में नहीं डालते, फट जाएगा. फट कटा. ये क्या कर रहा है तेरे साथ? खेल रहा है. खेलो खेलो. જો હીરો જે સૂતા છે અને સુવા ત્રણ થઈ ગયા છે. ગટુ સુવા ગયું છે ઓલી રૂમમાં અને હું જમવાનું લઈ આવીશ કેમ કે મેં લેટ નાસ્તો કર્યો હતો ને. જો રીંગણા બટેટાનું શાક ચોળીને લાવી છું. રોટલો ચોળ્યો છે મેં, એમાં છાશ લાવી છું. ચલો આપણે ખાઈ લઈએ પછી આપણે હરીને ઉઠાડીએ કેમ કે નકરું કાંઈ હોવાનું ન. તો જો જાગીને સીધું ખોડામાં વયું ગયું છે. રાવ કરવા માંડી છે પાછી. કેમ એમ કહેશો કે હેરાન કરે? હું ક્યાં હેરાન કરું તને? હું ક્યાં હેરાન કરું? કોણ હેરાન કરે? હવે કરતી ને હે પેટ્રોલ પુરાવીને પાછું ઘરે જાઉં ને હરીને લઈને મારે જવું છે યોગી ચોકથી આવું. જો રિંગ રોડ એન્થમ સર્કલ. તો ઘરે આવી ગઈ પણ આ તો નકરું ફોનમાં રહી છે. ફોનમાં શું ચાલો ને ક્યાં કાંટો મરાવવા. ચલો ના. अरे क्या अनाप शनाप बोलती हो?
ચલો ને મેડે સાટ એટલે આખી રજા હું આમાં જ કાઢવાની નહીં હે મારી એક ઢીક વાળો બતાવ વરસાદ આવતો પણ અત્યારે જો વરસાદ કેવો ચાલુ થઈ ગયો છે જોઈએ આમ ના ગયા હોય ગયા તો કાં હોય ગયા દુકાને છે લોકો કાંઈ નહીં વરસાદ રહી જાય પછી જાય ઘરની બહાર તો નીકળી ગયા છે વરસાદ રહી ગયો છે થોડો થોડો નીકળી ગયા છે પણ આમ જો વાદળ જો તમે આ કાળું વાદળ છે ને હમણાં ફાટવાનું પાણી પાણી કરી દે કેમ હા મોજા પહેર્યા તમે ક્રોક્સ પહેર્યા કોઈ વાહ શૂઝ મત પહેર્યા તો એના મોજા પહેર્યા ઘરે જઈને ખાવાનું હે ને હા બાર એકચ્યુઅલી થોડું ઉડતું હોય ને ચોટી જાય નો ખવાય ઓ એવું એવું ક્યારથી શીખી ગયા ઓફિસના પ્રીમિયમ લાઈફ કેમ ગયું એ કોણ મેકઅપ કરે આમ જો મોટું જો મેકઅપ કરજો તું તાર પફ ખાવું પફ હાલ वो नहीं तीखा लगता चल ना चल બ્લોગ બનાવો જો ગોટુ પોપ ખાય છે આ બેઠા છે હું સેન્ડવિચ ખાઈ લઉં તમારે નથી ખાવી તો આ બધી માર ખાઈ જવાની બધી 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 એવું કરવાનું ગોટુ પાપા નથી ખાવાનું ના પાડેસ દવા પીવાની છે પાપા તાવ આવીશ પાપા ને તાવ આવ્યો એટલે દવા પીવાની સર બોગેરી તો 9 વાગી ગયા છે ને અમારે જવાનું છે અત્યારે સુદામા કા રાજા જોવા જો આ હીરો રેડી છે હું રેડી થઈ ગઈ છું જો અમે બે શૂ સેમ સેમ આજે પહેરી લીધા ગ્રે ગ્રે જો મેચિંગ કર્યું મેચિંગ હાલો આ ટોયલેટમાં હું ગુજરી ગયા કે હું મીટિંગ હતી ટોયલેટમાં મીટિંગ કરે વાહ ટોયલેટ માં ને સંઢાસ બોલ એને ટોયલેટ મીટિંગ દેવા દે અગાઈ ગયો એમ બોલ કાઈ નહીં ચલો જઈએ આપણે મોટા વરાછા જવાનું છે આપણે જોતા આવી ગણપતિ બાપાને અમે નીકળી ગયા છીએ અત્યારે મોટા વરાછા જવાને ઈ ટ્રિપલ સવારી હો જો કાઈ ઘટે કાઈ નો ઘટે ખબર નહીં જો આ બે કપલિયા બે આરે છે ને અમે ત્રણ એક માં આમાં ગાડી નથી દેવાની આ ટ્રાફિક છે ને મનોજભાઈ છે ને એ ગાડી દોરા આવશે ઘર આવે દોરા આવશે ગાડી આવી ગયા છે અત્યારે મોટા વરાછા આપણે ખુશ્બુ સર્કલ પાસે બુટીઓ છે ને આમ ફેરવી લાવ્યો ખબર હતી કે આ ગણપતિ થી કે હાલો ને સુદામા ચોક જાય સહી પકડે હે સુદામા ચોક લાવવાન પાસ આતા ને બેલ્ટ નો પ્રભાવ પડવો પડે હાલ આપણે સુદામા કારા જામે છે આપણે જાય થોડીક વાર ત્યાં રહી ચલો બતાવું તમને અને અમે એની દુકાને આવી ગયા જોયું જો સેલ ન દેખાડો તોય આવશે બધાય વરાછાથી આવી ગયા છે ત્યારે અમે ચાણક્ય સાઈડ કે અમારે બીજી જગ્યાએ જવાનું છે જે એક બે ફ્રેન્ડ આવે છે એની વાટે ઊભા છે આવે પછી જોઈએ ત્યાં જવાનું થાય જો બધા બેસી ગયા મોડાની જેમ આ બટન હું આ ખુલ્લું રાખ્યું છે મને કયો તો
ઘર ભેગું થાને ભાઈ. હવે માફિયા વાળી બે હોય ને એવી હારા નથી લાગતા માફિયા લાવું છું ને તો અમે આવી ગયા છે અત્યારે ટેરા રેસ્ટોરન્ટ જો ફોન લાગે કે આ કોણ છે રૂપલ રાણા એવી છે આઈ ડોન્ટ નો કોણ આવ્યું હોય ખબર નથી હવે જાય અંદર અને જો બધા આવેલા હે સેમ્પીચ કર્યું છે અને મને સેમ્પીચ કર્યું છે હેલો જો આમ તો હોય આ ગયા ઓલા હા જો આમાં પાણીનો ઘડો ભરાઈ ગયો પાણીનો ઘડો ઓય પાણીનો ઘડો ભરાઈ ગયો છલકાઈ ગયો પાણી હું તો કપડા ધોઈ નહીં તું કાઢ લે પાણીનો ઘડો ભરાઈ ગયો તો રાખડી બંધન કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. હવે જવું છે ને અંદર આપણે સોનાની મૂર્તિ હા એક પ્લાન કરીએ હાલો હે ને ક્યાંક પ્લાન કરીએ આપણે. અત્યારે અંદર એન્ટ્રી થઈ ગઈ છે અમારી પણ અમારી સીટ આગળની છે ખાલી નથી તો અમે અહીંયા બેસી ગયા છીએ નકર આપણે છે ને ખુલ્લામાં મજા જ અલગ આવે. આપણે બોલીએ ને કોઈને સમજાવવું ન હતું. આજુબાજુમાં કોઈ બેહવું ન દે એવી જગ્યા વાહન જગ્યા આપણે મજા આવે. ભારત માતા કી ગાંધીગીરની માઇલમાં તમે નીકળી જાવ ને એટલે ડાલામાં તો હાવત બેઠો હોય ને સાહેબ ઈ કદાચ 20 વર્ષે ઈ જગ્યાએ જાવ બીજા બધાને મેળાવો એ બધું ભૂલી જવાય પણ ગાંધીગીરની માઇલપા જે હાવજનો ભેટો થયો હોય ને અને 20 વર્ષે જાવ અને જેની ઓળખાણ ન ભૂલાય ઈ ભલા માણસ સિંહની જાત અને આ બધું અમારો મરદનો ડાયરો બેઠો છે સાહેબ. હા એટલે ઉસ્તાદ 5 કળી આપજો 5 કળી વાહ તો ગોકુળિયું ગમતું નથી ને ઓલી જમના લાગે ખારી છે એ પણ મારા વાલા નિહારે રે આવ્યો ત્યારનો સોંગ છે સાહેબ. હા એટલે ન્યાથી શરૂઆત કરવી છે ઘાયલથી શરૂઆત કરવી છે. હવે મામલો મેદાને મૂકી દેવો છે ઘડી તો. હા મેદાન
તો પાહા નાખો ને હવડા પાડી દે તો એ મારી મેરડી પાડી દે ભલા માણસ. આ કોઈ પાકું કરીને નથી આવતા. હવે અમને મજા આવી, અમે અહીંથી શબ્દ નાખી છે સાહેબ. એટલે એટલા માટે એ ઘડી યાદ મને ગમે છે એટલા માટે કે હે આવી પ્રેમની વાતો અને સામે પ્રેમીના જીવ ભૈરાના પ્રેમ હોટીલા હાથ ભંપાવે. એ લોહીનો નહોતો સબંધ હતો લાગણીની હતી આની. એ લોહીનો નહોતો સબંધ હતો લાગણીની હતી આની. દોસ્તી નામે રંગ ના જાય ભાઈબંધી અમારી. દોસ્તોનો તો સંબંધ હતો લાગણીની હતી આની. દોસ્તીનો તો સંબંધ હતો લાગણીની હતી આની. દોસ્તી નામે રંગ ના જાય ભાઈબંધી અમારી. અને તમે બધાએ ખૂબ મારું એક સોંગ વધાર્યું છે. કોઈને ખબર નથી કે આ ચહેરો એ છે સાહેબ. તમારી બધાના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એમાં 50,000 રીલ બની, 50,000 રીલ બની. એ એક કડીની યાદી કરાવી છે સાહેબ. હા, એ સૌથી રે સવાયો મારો સાચો રે સવારો. મારા જીવનનો છે ચમકતો સિતારો. એકાદથી 2 જણા રાખવા, ટોળા હારે લઈને ન ફરવાના હોય સાહેબ. પછી એકચ્યુઅલી તમે ફોન કરો ને એકચ્યુઅલી મારા મોમ હુતા છે. હવે તારા મોમ હુતા હોય તો અમારા બોમ નો ફોડી નાખે તો ભાઈ મિત્ર કરવો તો એકાદાને 2 ને કરવા, પણ એ અડધી રાતે ફોન કરો ને એટલે આવીને ઊભો રહે ભલા માણા. અને આ ભાઈબંધી છે એટલા માટે એ સાચો હોય કે અમે અત્યારે જો શો માંથી બહાર નીકળ્યા છીએ. વરસાદી આવી ગયો છે. એકચ્યુઅલી ઘરેથી ફોન આવે છે ને એટલે જવું જ પડશે, નહીં ચાલે. બાકી બધા એન્જોય કરે છે. હા, અંદર બધા બેઠા છે, અમે જઈએ છીએ કેમ કે અમારો ગટુનો ફોન આવી ગયો એટલે અહીંયા નેટવર્ક એ નથી. બહુ સારી સ્કીમ આપે ને એનું તૈયારી કરવા ગયો છે. હા, એને સ્કીમ આપી દીધી કે અમે આવી ફોનમાં વાત કરીને એમ કરીને બહાર નીકળી ગયા. સમજાણું? ભલે બેઠા ખબર પડે કેમ નીકળાય એને. નીકળવું પડે તો એ બધા લોકો હારે આવતા હતા એટલે અમે બધા મોટા ઉપર તો આપણે આપણું કામ છે તો બધા
બરાબર છે, કાંઈ નહીં, હાલો એ ભલે એન્જોય કરે, અમે ઘરે જઈ. યસ, ગટ્ટુ પેલા, બાકી બધું પછી. જો એના ફોન આવે છે ને નેટવર્ક નહોતું આવતું ને એટલે અમે સીધા બહાર જ લઈ આવ્યા, સીધા પેલા ઘરે જાય. એટલે રોતી હશે ખોટી, રોવે ને એ આપને મજા ન આવે. મને તો ઠીક, હરી તો છે ને એ રોવે ને એટલે એને ઈ રોવા માંડે, એવું થઈ જાય પછી. ક્યારેક જોયું હતું ને પેલા. કાંઈ નહીં, ચલો જઈએ.